મારા જીવનની એક વાત કરું। 7 વર્ષની મારી ઉંમર હતી। વાડી વિસ્તારમાં અમે રહેતા। અમારો આખો પરિવાર, મારા બા બાપુજી, અમે 5 ભાઈ બહેન ખેતરમાં કપાસ વેણતા હતા। હું રમતો હતો, માથે તારની લાઈન હતી, હું નીચે રમતો હતો। બને છે એવું સામે ટીસી ની અંદર કઈક ઝણઝણાટી થઈ અને એ ઝણઝણાટી તારની અંદર આવતી 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 જે જગ્યાએ હું રમતો હતો એ બાજુ આવે છે અને આ જોઈ મારા બાપુજી ભારી ગયા સામેથી ઝણઝણાટી થતી આવે છે। એમને દોટ મૂકી ભાગી ગયા। આ બાજુથી મારા 2 ભાઈ એમને પણ દોટ મૂકી, આ બાજુથી મારી 2 બહેનો એને પણ દોટ મૂકી, છેલ્લે મારી માએ પણ દોટ મૂકી। પણ કઈ બાજુ? હું જે જગ્યાએ રમતો હતો ને એ બાજુ કે હાય 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 હાય, મારો દીકરો ઈ તારની નીચે રમે છે અને કદાચ આ તાર ઝણઝણાટી થાતો 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 મારા દીકરાની માથે આવે ને કઈ થાય। માં વિચારી ના શકે ઈ શું થાય। ઈ હજી ઘટના બને ન ઘટે બને, મારી માએ ગડગડતી દોટ મૂકી, મારા દીકરાને મારા પેટને કઈ થાવું ન જોઈએ। વાત કેતા વાર લાગે, હડપ કરતી આવી મારું બાવડું પકડી અને બાવડા પકડી અને ઢહડતી 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 5 સહવાર લઈ ગઈ। ઉપરથી તાર તૂટ્યો। હું જે જગ્યાએ રમતો હતો ને એ જ જગ્યાએથી તાર તૂટીને નીકળ્યો। મારી બાને મેં પૂછ્યું હમણાં કે બા આ બધા વયા ગયા તો તમે વયા ગયા હોત તો હું ફેર પડે। મારી બાની આંખમાં ઝળઝળી આવી ગયા, આહુડ આવી ગયા। બેટા માનો જીવ હાલે, આ માં છે। કાળ સામે આવીને ઉભો રહી ગયો હોય ને તો કાળની સામે પગલા ભળે ઈ માં છે